બનાસકાંઠા જિલ્લાનું વેપારી મથક ડીસામાં છેલ્લા કેટલાક સમયથી બુટલેગરો અને ડ્રગ્સ માફિયાઓ બેફામ બન્યા છે અને યુવાઓને ડ્રગ્સ અને દારૂના રવાડે ચડાવી રહ્યા છે। ત્યારે બનાસકાંઠાની એસઓજી પોલીસને ડીસામાં ડ્રગ્સ વેચાણનું રેકેટ ચલાવતું હોવાની બાતમી મળતા એસઓજી પોલીસે મળેલ બાતમીના આધારે ડ્રગ્સના અડ્ડા ઉપર દરોડા પાડ્યા હતા, પરંતુ કશું જ હાથ ન લાગતા છેવટે ડ્રગ્સ માફિયાના ઘરે એસઓજી પોલીસ પહોંચી અને ઘરની તલાશી લીધી તો ઘરમાંથી 19 ગ્રામ હેરોઇનનો જથ્થો મળી આવ્યો હતો, જેને લઈ પોલીસે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી ડ્રગ્સ માફિયાને દબોચી લઈ તેની સાથે રેકેટમાં સંડોવાયેલ 2 લોકોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા। રાજ્યના છેવાડાનું અને રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે। જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી દારૂ તેમજ કેફી પદાર્થોની ઘૂસણખોરી વધી રહી છે અને તેમાંય બનાસકાંઠાનું ડીસા ડ્રગ્સ માફિયાઓ માટે તો જાણે હબ બની ગયું હોય તેમ ખુલ્લેઆમ ડ્રગ્સ માફિયાઓ ડ્રગ્સનું વેચાણ કરી ભારતના ભાવિ એવા યુવાઓને ડ્રગ્સના રવાડે ચડાવી રહ્યા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું। તે વચ્ચે જિલ્લાની એસઓજી પોલીસને થોડા દિવસ અગાઉ બાતમી મળી હતી કે બનાસકાંઠાના ડીસા ગાયત્રી મંદિર પાછળ અને બસ સ્ટેન્ડ વિસ્તારમાં વિપુલ ગંગારામભાઈ વણવર નામનો ડ્રગ્સ માફિયા ડ્રગ્સનું વેચાણ કરી રહ્યો છે, જેને લઈ બનાસકાંઠાની એસઓજી પોલીસે ગાયત્રી મંદિર અને બસ સ્ટેન્ડ આસપાસનો વિસ્તાર ખંગોળી ડ્રગ્સ માફિયા વિપુલના ડ્રગ્સના અડ્ડા પર દરોડા પાડ્યા હતા, પરંતુ પોલીસને કશું જ હાથ લાગ્યું ન હતું। તો છેવટે એસઓજી પોલીસ ડ્રગ્સ માફિયા વિપુલના ઘરે પહોંચી ગઈ અને વિપુલના ઘરની ઝીણવટતાપૂર્વક તપાસ કરી તો તેના ઘરમાંથી 19 ગ્રામ હેરોઇનનો જથ્થો પોલીસને હાથે લાગ્યો, જેને લઈ પોલીસે હેરોઇન સાથે ડ્રગ્સ માફિયા વિપુલને દબોચી લીધો અને તેની વધુ પૂછપરછ કરી તો આ ડ્રગ્સ માફિયા વિપુલે રાજસ્થાનના લાછીવાડા ગામના સુરેશ કૃષ્ણારામ બિશ્નોઈ પાસેથી ડ્રગ્સ લાવી તેના મિત્રો પાસે તેનું વેચાણ કરાવતો, જેમાં સંજય ભીમાજી ઠાકોર નામનો તેનો મિત્ર પણ આ રેકેટમાં સંડોવાયેલો હોવાનું ખુલ્યું છે, જેને લઈ પોલીસે અત્યારે તો હેરોઇનના જથ્થા સાથે ડ્રગ્સ માફિયા વિપુલને ઝડપી તેને જેલના સળિયા પાછળ ધકેલ્યો છે અને રાજસ્થાનથી ડ્રગ્સ પહોંચાડનાર સુરેશ બિશ્નોઈ અને તેની સાથે રેકેટમાં સંડોવાયેલ સંજય ભીમાજી ઠાકોરની શોધખોળ હાથ ધરી છે। ગત તારીખ 25/2/2024ના રોજ અમારી એસઓજી બ્રાન્ચને માહિતી મળેલી કે ડીસા શહેરમાં આવેલા ગાયત્રી મંદિરની પાછળ અને બસ સ્ટેન્ડના ભાગમાં અમુક ઇસમ દ્વારા ત્યાં એનડીપીએસના પદાર્થોનું વેચાણ કરવામાં આવે છે, જેમાં એનું નામ તરીકે કોઈ વિપુલ નામનો છોકરો છે કે જે આ વસ્તુ કરે છે તેની ખાનગી રાહે બાતમી મળેલી હતી। પોલીસે બાતમીના આધારે એ બધી જગ્યાએ રેડ બી કરેલી હતી અને ત્યારબાદ વિપુલના ઘરે રેડ કરતાં તેના ઘરની અંદરથી આશરે 19 ગ્રામ જેટલું હેરોઇનનો જથ્થો મળી આવેલો છે। પોલીસે સરકારી સાહેદોને સાથે રાખી અને રેડ કરેલી હતી અને આટલો હેરોઇનનો જથ્થો પોલીસે કબજો કરેલો છે। આ સિવાય પોલીસે ત્યારબાદ તેની વધારે પૂછપરછ કરતાં એ આ જથ્થો જે છે એ સુરેશ કૃષ્ણરામ બિશ્નોઈ જે લાછીવાડા રહે જિલ્લા સાંચોનો છે તેની પાસેથી લઈ આવ્યો હતો। જે આરોપી વિપુલ છે તેનું પૂરું નામ વિપુલ ગંગારામભાઈ વણવર છે, ઉંમર વર્ષ 23 છે। આ સિવાય આ જથ્થો જે છે એ અવારનવાર પોતાના કેટલાક મિત્ર દ્વારા બી આપતો હતો, જેમાં એક નામ સંજય ભીમાજી ઠાકોરનું છે, તેનું નામ બી ઓપન કરવામાં આવ્યું છે। હાલમાં બંને આરોપીને પકડવા માટેની તજવીજ ચાલુ છે।